અમદાવાદના સુભાષ બ્રિજના જૂના સ્ટ્રક્ચરના રિપેરિંગ અને બે લાઇનના નવા રોડને તૈયાર કરવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું ટેન્ડર. પહેલીવાર જે કંપનીને કોન્ટ્રાક્ટ મળશે એ જ કંપનીએ બાંધકામની સાથે ડિઝાઇન પણ તૈયાર કરવાની રહેશે. સાથે જ ડિફેક્ટ લાયબિલિટીનો સમય સામાન્ય રીતે 2 થી 4 વર્ષનો રખાતો તે આ બ્રિજની સ્થિતિમાં 10 વર્ષનો રાખવામાં આવ્યો. એટલે કે બ્રિજ તૈયાર કર્યા બાદ 10 વર્ષ સુધી બ્રિજની જવાબદારી ટેન્ડર લેનારની કંપનીની રહેશે. જૂના બ્રિજની ઉપરના ભાગે સુપર સ્ટ્રક્ચરને તોડી ત્યાં મજબૂતી માટે સ્ટીલ કમ્પોઝિટ ગર્ડરનો ઉપયોગ કરાશે. ટેન્ડરની શરત મુજબ જૂના બ્રિજનું કામ 9 મહિનામાં પૂરું કરવાનું રહેશે, જ્યારે બ્રિજનું આખું કામ 2 વર્ષમાં પૂરું કરવાનું રહેશે. કંપનીએ અપ્રોચ રોડ, સ્લીપ રોડ, ફૂટપાથ રોડ, માર્કિંગ અને સાઇનેજ વગેરેનું કામ પણ કરવાનું રહેશે. ટેન્ડર એવી કંપનીને અપાશે જેને 7 વર્ષનો અનુભવ હોય અને કોઈ પ્રોજેક્ટ અધૂરા ન મૂક્યા હોય તથા છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું 250 કરોડનું હોવું જરૂરી છે.